તો આગળ વાત કરીશું દ્વારકાની અંદર જ્યારે ચોરોનો તરખાટ વધી ગયો છે। ચોરોએ એટલા રૂપિયાની ચોરી કરી નાખી છે કે જ્યારે ઘર પરિવારના લોકો બહાર ગયા હતા તે દરમિયાન ચોરોએ હાથ સફાયો કર્યો છે। દ્વારકા જિલ્લાના ચોર બેફામ બની ગયા છે। ધોળા દિવસે ચોરીને અંજામ આપ્યો છે। દ્વારકા જિલ્લાના ભાણવડના રોજીવાડા વિસ્તારમાં ધોળા દિવસે સોના ચાંદીની ચોરી પરિવારના લોકો દ્વારકા દર્શન કરવા ગયા હતા તે દરમિયાન ચોરી કરવામાં આવી છે। અજાણ્યા ઈસમો બુટ્ટી, ચેન, હાર, રીંગ, વીંટી સહિતની વસ્તુઓની ચોરી કરી છે। 15 તોલા સોનું સહિત 150 ગ્રામ ચાંદીની દાગીનાની ચોરીઓ થઈ છે, જેની હાલની કિંમત અંદાજે 11,14,000 થી વધુ થાય છે। ભાણવડ પોલીસે ગુનો નોંધીને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો આપને જણાવી દઈએ કે દ્વારકા જિલ્લામાં ચોર બેફામ બની રહ્યા છે। ધોળા દિવસે ચોરીને અંજામ આપ્યું છે ચોરોએ। દ્વારકા જિલ્લાના ભાણવડના રોજીવાડા વિસ્તારમાં ધોળા દિવસે સોના ચાંદીના દાગીનાની ચોરીઓ થઈ છે। અને આપને જણાવી દઈએ કે જ્યારે